હાલો મિત્રો, જય સોમનાથ. તો કેમ છો તમે બધા? તો આજના બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છે બીએપી સ્વામિનારાયણ કણાદ અક્ષરધામ મંદિર, જે દિગ્દર્શધામ કરતાં પણ મોટું મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યાં સપ્તાહમાં પહેલાં આપણે સભાનો લાભ લઈશું અને સભા પત્યા બાદ આપણે ડાબરા ઉત્સવની મોજ લેશું. તો ત્યાં ડાબરા ઉત્સવમાં આપણે શું લઈ જવાનું છે તેની તૈયારી કરશું. તો ચાલો વિડીયોમાં બનતા રહે છે કન્ટિન્યુ. જો મિત્રો, આ વનિતા પાણીપુરીનો મસાલો તૈયાર કરે છે અને આની અંદર ચણા બફાય છે અત્યારે. જો મિત્રો, આ પુદીનાનું પાણી બનાવવાનું છે. મરચી નાખી છે, પુદીના છે અને ધાણા છે. આનું આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે. જો મિત્રો, આ પાણીપુરીનો મસાલો તૈયાર થાય છે. અને આપણું પાણી તૈયાર થઈ ગયું છે પુદીનાનું. ધાણા જીરું, મરચું, મીઠું અને આ છે સંચળ. જો મિત્ર, આ બધું પેક કરીને આપણે હવે કણાદ મંદિરે જઈને ખાવાનું છે. તો વનિતા હવે આ મસાલો પેક કરશે. આપણે કણાદ લઈ જવાની છે, ત્યાં જઈને શાંતિથી ખાશું આપણે. વનિતા જો આ બધું પેક કરે છે હવે. ડાબરા ઉત્સવ કરવા તમે કોઈ દિવસ કર્યો છે ડાબરા ઉત્સવ? તો કોમેન્ટમાં જરૂર જણાવો. પૂરી એક બાકી છે, પાણીપુરીની પૂરી લેવાની. તે અમે રસ્તામાં જતા જાશું અને લેતા જાશું.
કેરી ના આંબા જોઈને આપણને પણ કેરી ખાવાનું મન થઈ ગયું ને પછી આપણે 1 કિલો કેરી લઈ લીધી. તમે જોઈ શકો છો મંદિરનો ગેટ આવી ગયો છે અને હવે આપણે ગાડી પાર્કિંગ કરવા માટે હવે આપણે આગળ જઈશું. મિત્રો આપણે આ પાણીપુરી લઈ લીધી છે. પછી આપણે સભાનો લાભ લીધો. જો ડાબરા ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ વનિતા બધો સામાન કાઢે છે પાણીપુરીનો. આખું ગ્રુપ છે અમારું. જો આપણા ડાબરા ઉત્સવમાં પાણીપુરી છે, કેરી, થેપલા અને આ છે વઘારેલી ખીચડી અને આ છે સેવ ટમેટાનું શાક અને આ છાશ અને આખું અમારું ગ્રુપ છે. સામે પ્રેમવતી શાળા છે મારા. આમાં ડીશમાં આવી ગયા કેરી, ઊંધાનો સંભારો અને પાણીપુરી. એ અમારું ડાબરા ઉત્સવ પૂર્ણ થાય છે. તો મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો અને આ અમારી YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.